વડોદરાના સર્વાંગી વિકાસને લઈને મ્યુનિસિપલ કમિશનરે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. શહેરના વિકાસ માટે આવક વધારવાના હેતુસર પાલિકા હસ્તકના પ્લોટ્સનું વેચાણ કરવામાં આવશે. શહેરમાં વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. વડોદરા શહેરના એન્ટ્રી પોઈન્ટ્સ પર ભવ્ય ગેટ બનાવવાની યોજના જાહેર કરવામાં આવી છે. સાથે જ શહેરના વિવિધ ફાઉન્ટેન ફરી શરૂ કરવામાં આવશે. શહેરની હેરિટેજ ઇમારતોનું તબક્કાવાર સંરક્ષણ અને સમારકામ કરવામાં આવશે. ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે શહેરમાં પાર્કિંગ સુવિધાઓ વિકસાવવામાં આવશે. આવાસ યોજનાના ભાગરૂપે શહેરમાં 8,000 નવા આવાસો બનાવવાની યોજના છે. આગામી સમયમાં બસ સેવા પણ શરૂ કરવામાં આવશે. શહેરીજનોને પૂરતા પ્રેશર સાથે શુદ્ધ પાણી મળી રહે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવશે અને સાથે જ શહેરમાં 3 નવા ઓડિટોરિયમ બનાવાશે અને દરેક ઝોનમાં અતિથિ ગૃહની સુવિધા ઉપલબ્ધ કરાશે. શહેર તેમજ ઓજી વિસ્તારમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. બાપો તળાવનું વિકાસ કામ હાથ ધરાશે, જ્યાં વિવિધ સમાજના લોકો આરતી કરી શકશે. સુરસાગર તળાવ ખાતે અઠવાડિયામાં 1 દિવસ આરતી યોજવાની સાથે તળાવનું વધુ વિકાસ કાર્ય કરવામાં આવશે. વડોદરાને સ્લમ ફ્રી સિટી બનાવવા માટે પણ આયોજન હાથ ધરાયું છે. રૂપિયા 330 કરોડના ખર્ચે શહેરમાં કુલ 80 રસ્તાઓ બનાવાશે. સાથે જ વડોદરામાં કુલ 10 બ્રિજ બનાવવાનું આયોજન છે, જેમાંથી 5 બ્રિજ પર હાલમાં કામગીરી ચાલી રહી છે. ઓજી વિસ્તારમાં પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, ગાર્ડન સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરના નિવેદનમાં ઓજી વિસ્તારના વિકાસને મહત્વ આપવામાં આવ્યું છે. સૌપ્રથમ વડોદરાના મીડિયા અને મિત્રોને આભાર માનીએ છીએ. અમારી આમંત્રણને માન આપીને આપ અહીંયા બધા પધાર્યા છો, એ બદલ ફરીથી આપને આભાર માનું છું. આજે વડોદરા મહાનગરપાલિકાના વડોદરા સિટી માટે 2026-27નું અંદાજ ડ્રાફ્ટ બજેટ છે. એને અમે વિરાસતી વિકાસનું નામ આપ્યું છે. વડોદરા સિટીનું હેરિટેજ કોન્ઝર્વેશનને પ્રામાણિકતા આપીને આવનારા દિવસોમાં વિકાસ કામોમાં લઈ જવા માટે આ ડ્રાફ્ટ બજેટનો સમાવેશ કર્યો છે. સાથે સાથ જે પ્રાથમિક સુવિધાઓ પબ્લિક માટે છે, મ્યુનિસિપલ સર્વિસીસ, પ્રાઇમરી મ્યુનિસિપલ સર્વિસીસ, એના ઉપર મેક્સિમમ ફોકસ અમે આપ્યું છે. અને સાથે કરીને નવું આવકના સ્ત્રોત ઊભું કરવા માટે લેન્ડ મોનેટાઇઝેશન અને મ્યુનિસિપલ બોન્ડ્સ ઉપર વધારે વેગ આપવામાં આવ્યું છે. પ્રાથમિક સુવિધાઓ મેક્સિમમ પબ્લિકને મળી જાય એ બાબતમાં ધ્યાને લઈને મેક્સિમમ વડોદરા સિટીમાં પાણીનું સ્ત્રોત ઊભું કરવા માટે ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં જે પાણીનું ઇસ્યુઝ છે અને નોર્થમાં પણ જે છે એને પૂરું કરવા માટે નવું પાણીનું સ્ત્રોત ઊભું કરવાનું અને વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક માટે મેક્સિમમ ખર્ચ અમે લગભગ 800 કરોડની ખર્ચ એના ઉપર કરવાના છે. નેક્સ્ટ, વડોદરા સિટીનું જે મેજર સમસ્યા છે વોટર રિસેશન અને ડ્રેનેજ, એના માટે પણ લગભગ 200 વર્ષ પહેલાં જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક કરવામાં આવ્યો હતો એ નેટવર્કને અત્યારે મોટા ડાયાવાળો ડ્રેનેજ સિસ્ટમ્સમાં લઈ જવા માંગીએ છીએ, જેથી કરીને સિટીની અંદર પ્રોપર ડ્રેનેજ થઈ શકાય અને પૂલ જેવા પરિસ્થિતિ ઊભું ના થાય એના માટે જે પગલાઓ લેવાના છે એના ઉપર વધારે મેક્સિમમ ભાર મૂકવામાં આવી છે. ત્રીજું, જે સિટી એક્સપાન્ડ થઈ રહ્યા છે, જે પોપ્યુલેશન એક્સપાન્ડ થાય છે વુડા વિસ્તારમાં, એના પણ સાથે સમાવેશ કરતા નવા રોડ્સ, લગભગ ટોટલ 121 રોડ્સ નવા અને રોડ સાથે સાથે વોલ ટુ વોલ ટાઇલિંગ, વોલ ટુ વોલ રોડ્સ રીસર્ફેસિંગ સાથે લીધેલા છે. નેક્સ્ટ, આફ્ટર દેટ સ્પોર્ટ્સ માટે વધારે પ્રામાણિકતા આપવામાં આવી છે. નવું પબ્લિક સિટીઝન સિવિક સેન્ટર્સ ચારો ઝોનમાં અમે ઉપલબ્ધિઓ કરવાના છે. સાથે સાથે સિટીઝન સિવિક સેન્ટર સાથે સાથે ઓડિટોરિયમ્સ અને નાગરગૃહની પણ સુવિધા કરવામાં આવી છે. એને ધ્યાને લેતા આવનારા દિવસોમાં વડોદરા સિટીને ક્લીન અને ગ્રીન સિટી તરફથી લઈ જવા માટે પ્લાનિંગ જે છે એમાં મેક્સિમમ ટુ મેક્સિમમ પ્લાન્ટેશન્સ, ગ્રીન એનર્જી માઇગ્રેશન, સિટી મોબિલિટી પ્લાન, ઇલેક્ટ્રિક બસીસ, આ બધા ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. અને સાથે સાથ આપ જોઈ શકો છો કે બિલ્ડિંગ હાઉસિંગમાં લગભગ 10,000 લોકોને નવા મકાન આપવા માટે મધ્યમ વર્ગના લોકોને મકાન સહાય પણ કરવાનું નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં આફ્ટર સુરત સ્લમ ફ્રી સિટી તરફની દિશામાં જે જવાનું જે પ્લાનિંગ છે એના ઉપર પણ વધારે ફોકસ કરવાનું છે. સ્પેશિયલ પેકેજ ઓજી વિસ્તાર, આઉટગ્રોથ વિસ્તાર માટે રોડ્સ, રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ્સ, ગેસ પાઇપલાઇન્સ, આ બધા તમામ સુવિધાઓ સાથે વોલ ટુ વોલ ટાઇલિંગ સાથે નવું જે ડિઝાઇન પ્રમાણે સેન્ટ્રલ ડ્રેનેજ સિવાય સાઇડ ડ્રેનેજ સિસ્ટમ્સનું ડક્ટ યુટિલિટી સિસ્ટમ્સ આધારે નવું રોડ્સ પણ કરવાનું નક્કી કર્યું છે. સિટીની અંદર ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે કોરિડોર્સ આધારે સિટી પ્લાનિંગ રોડ પ્લાનિંગ કરવાનું શરૂ કર્યું છે. સાથે સાથે ટ્રાફિક ડીકન્જેશન સર્કલ્સ, ટ્રાફિક ડીકન્જેશન ડાયવર્ઝન્સ અને સિટી પોલીસ સાથે મળીને જે ટ્રાફિક રીએન્જિનિયરિંગ કરવાનું છે એના ઉપર પણ વધારે ભાર મૂકવામાં આવ્યું છે. સિટીમાં વડોદરા સિટીની અંદર પ્રોપર પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીના આધારે નવું પાર્કિંગ પ્લોટ્સ અને પાર્કિંગ સ્પોટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવશે. જે પાર્કિંગ અત્યારે ફૂટપાથ ઉપર ના કરવા માટે ફૂટપાથમાં વોકિંગ માટે યુઝ કરાય એવા દિશામાં કામગીરી કરવાનું અને રોડ્સમાં વારંવાર ડેમેજ ના થાય એના માટે લોંગ લાસ્ટિંગ રોડ્સ પણ બનાવવા માટે નક્કી કર્યું છે.
મેજર ઇન્ટરવેન્શનમાં જે કામ ગુણવત્તાપૂર્વક થાય એના માટે ક્વોલિટી કંટ્રોલ સેલ પણ નવું ઊભું કરવા માટે નક્કી કર્યું છે. સાથે સાથે જે પણ પ્લાનિંગ થાય છે આડેધડ ખોદા ના થાય એના માટે GIS બેઝ પ્લાનિંગ ઉપર પણ માઇગ્રેટ કરવાનું નક્કી કર્યું છે. આપણા વડોદરા સિટીની આન બાન અને શાન જેવા હેરિટેજ પોલિસી નવું બનાવીને એમની કોન્ઝર્વેશન ઉપર પણ કામગીરી કરવાનું નક્કી કર્યું છે. એટલે એક પેટર્ન એક પેલેટ ઉપર હેરિટેજ કોન્ઝર્વેશન અને ન્યૂ ડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યું છે. VMC માટે નવું ઓફિસ, નવા પબ્લિક માટે નવું અટ્રેક્શનમાં આજુબાજુમાં નવું ક્રિએટિવ સિટી, સાથે સાથે નવા લિનિયર કેનાલ ગાર્ડન્સ, આવા મેક્સિમમ પબ્લિક સ્પેસીસ ઊભું કરવા માટે પણ નક્કી કર્યું છે. રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ સિવાય પ્રાથમિક સુવિધાઓમાં આંગણવાડીઓ માટે પણ 50 આંગણવાડીઓ બનાવવાનું નક્કી કર્યું છે. સાથે સાથે એક મોડલ સ્કૂલ બનાવવાનું નક્કી કર્યું છે. સ્ટ્રીટ લાઇટ્સમાં જે ડાર્ક સ્પોટ્સ છે અને રાતમાં વાપરવા માટે જે જરૂરિયાત છે ત્યાં સ્ટ્રીટ લાઇટ્સની વધારે કામગીરી માટે પણ નક્કી કર્યું છે. યુવાનો અને નારી શક્તિ માટે યુથ હોસ્ટેલ્સ અને વર્કિંગ વુમેન્સ હોસ્ટેલ્સ ઝોન દીઠ 4-4-8 બનાવવાનું નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં વડોદરા સિટીની અંદર 14 નવા લાઇબ્રેરીઝનું પણ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. યોગના લોકો માટે નવા યોગ સેન્ટર્સ, 14 યોગા સેન્ટર્સ, અને વડોદરા સિટી આપ જાણો છો કે ઘણા બધા નવા ખેલાડીઓ અલગ અલગ ગેમ્સમાં પણ આપતા હોય છે. આપણા હાઈ પરફોર્મન્સ એથ્લેટિક સેન્ટર્સ પણ છે. એક્ઝિસ્ટિંગ સ્પોર્ટ્સ ફેસિલિટીઝને અપગ્રેડ કરવામાં આવશે અને 3 નવા સ્પોર્ટ્સ ફેસિલિટીઝ પણ ઊભું કરવામાં આવશે. આવનારા દિવસોમાં જ્યારે ગુજરાત મોટા ગેમ્સનું યજમાન બની રહ્યા છે એને ફીડર કાડર તૈયાર કરવા માટે અને ટ્રેનિંગ ફેસિલિટીઝની જરૂરિયાત છે. એના માટે સ્પોર્ટ્સ ઉપર પણ વધારે ભાર મૂકવામાં આવ્યો છે. સાથે સાથે અધર ડેવલપમેન્ટ એક્ટિવિટી સાથે ગવર્નન્સ અને સિટીઝન સેન્ટ્રિક અપ્રોચ, મેક્સિમમ પાયાના સુવિધાઓ વોર્ડ લેવલમાં, ઝોન લેવલમાં મળે એ બાબતમાં સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસમાં વધારે ફોકસ કરવામાં નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં આરોગ્યમાં અને ક્લિનિનેસ, સ્વચ્છતા ઉપર પણ જે પણ પગલાઓ લેવાનું રહેશે એ બાબતમાં તમામ તૈયારીઓ કરવામાં આવશે. અને ઓવરઓલ સિટી ગ્રોથ જે છે એ વુડા વિસ્તાર અને રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન અને ગુજરાત રાજ્ય સરકારના ગ્રેટના પ્લાનના અલાઇન કરીને કરવામાં આવ્યું છે, જેથી કરીને આવનારા દિવસમાં ઇન્ક્રીઝ કનેક્ટિવિટી અને લોકો માટે ફ્રી મોબિલિટી પ્લાન, લાસ્ટ માઇલ કનેક્ટિવિટી પણ વધારે થઈ શકે એ દિશામાં કામગીરી કરવાનું નક્કી કર્યું છે. એટલે 2047 વિઝન ડોક્યુમેન્ટ અને 2030 વિઝન ડોક્યુમેન્ટને અલાઇન કરીને તમામ પોલિસી ડ્રિવન અપ્રોચ મારફતે કરવા માંગ્યું છે. 14 નવા પોલિસીસ સિટી માટે, વોટર પોલિસી, ગ્રીનિંગ પોલિસી, અર્બન મોબિલિટી પોલિસી, હાઉસિંગ પોલિસી, સ્ટ્રીટ વેન્ડર પોલિસી, પાર્કિંગ પોલિસી, આ બધા પોલિસી ડ્રિવન અપ્રોચમાં તમામ બજેટની કામ હાથ ધરવામાં આવ્યું છે. વડોદરાને નવું દિશા અને નવું વિકાસના કામ આવનારા દિવસોમાં મળે અને વડોદરા સિટી ટિયર 2 સિટીઝમાંથી ટિયર 1માં પણ જવાનું જે તૈયારીઓ કરવું જોઈએ એ બાબતમાં તમામ તૈયારીઓ અમે શરૂ કરવામાં નક્કી કર્યું છે. સ્મોક ગન્સ આપણા સિટીમાં એર ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવા માટે અને ડસ્ટ ફ્રી થવા માટે સ્મોક ગન્સની પણ ખરીદીની નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં રીયુઝડ વોટર અને ટ્રીટેડ વોટરથી સ્મોક ગન્સ વાપરવામાં આવશે, જેથી કરીને આપણા સિટીની અંદર જે કોરિડોર્સ છે, રોડ્સ છે, ગાર્ડન્સ છે, ગ્રીન ઝોન છે, એ બધામાં વોટરિંગ કરીશું. અને આવનારા દિવસોમાં એક દિવસ આખા તમામ રોડ્સ, મેજર રોડ્સને પાણીથી સાફ કરવાનું પણ નક્કી કર્યું છે, જેથી કરીને રેડ સ્પોટ્સ, યલો સ્પોટ્સ, પાનનું સ્પોટ્સ, બ્રિજેસના સાઈડમાં આ બધું ક્લીન કરવાની પણ જરૂરિયાત છે. સિટીને સ્વચ્છ રાખવાનું ફક્ત જવાબદારી નથી, તમામનું એક પ્રાઇડ પણ છે. એટલે માય સિટી માય પ્રાઇડ, મારા વડોદરા મારો ગૌરવ તરીકે તમામ પબ્લિકને પણ જોડીને કામગીરી કરવા માટે નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં મેક્સિમમ ટુ મેક્સિમમ સ્વચ્છતા ઉપર ફોકસ રહેશે, પાર્કિંગ ઉપર ફોકસ રહેશે, ટ્રાફિક ઉપર ફોકસ રહેશે અને સ્ટ્રીટ વેન્ડર્સ ઉપર પણ ફોકસ રહેશે. નવા આવકની ઊભા કરવા માટે અમે લેન્ડ મોનેટાઇઝેશન સ્કીમ ઉપર ગયેલા છે. આપણા પાસે 1200 પ્લોટ્સ જે BMC પાસે છે એ આવનારા દિવસોમાં એને મોનેટાઇઝેશનનું પ્લાનિંગ છે. અત્યારે ક્લોઝ ટુ 160 કરોડની મોનેટાઇઝેશન ગયા 4 મહિનામાં કર્યું છે. એટલે આ વખતે 600 કરોડ નવું ઊભું કરવા માટે લેન્ડ મોનેટાઇઝેશન ઉપર કરીશું. લેન્ડ મોનેટાઇઝેશન સાથે સાથે PPP ઇન્વેસ્ટમેન્ટ્સ પણ અટ્રેક્ટ કરીશું, જેથી કરીને આપણે વધારે ખર્ચ ના કરવો પડે. અને બ્લુ બોન્ડ્સની 200 કરોડ અને ગ્રીન બોન્ડ્સની 100 કરોડ, એટલે ટોટલ 300 + 600 900 કરોડ નવું સ્ત્રોત ઊભું કરવાનું પણ નક્કી કર્યું છે. અને ટેક્સ રિકવરી, જે આપણા પાસે જે રિકવરી સિસ્ટમ છે, લાસ્ટ ટાઈમ કરતાં 12% વધારે ટેક્સ રિકવરી થઈ છે. પણ આવનારા દિવસમાં અગ્રેસિવ ટેક્સ કલેક્શન ઉપર પણ જઈશું. અને રિકવરી જે જૂના રિકવરીઝ છે, વર્ષોથી જે ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન્સ પાસે અથવા કોઈને પાસે પડ્યું હશે, જે આપણે રેન્ટમાં આપ્યું હશે, રેન્ટમાં આપ્યું હશે, અદરવાઇઝ દુકાનો આપ્યું હશે, આ બધાની રિકવરી જે પેન્ડિંગ છે એના ઉપર અગ્રેસિવ રિકવરીમાં આવનારા દિવસોમાં જવાના છે. સર, ગુજરાતના પોલિટિકલ ઇતિહાસમાં કદાચ પહેલી વખત એવું છે કે ચાલુ બોર્ડ 6ઠ્ઠી વખત જે બજેટ છે જાહેર કરવા જઈ રહ્યું છે. આગળ 5 વખત બજેટ છે જાહેર થયું છે, જેમ કે પદ્માવતી છે, હેરિટેજની વાત કરીએ છીએ, લેડીપુરા દરવાજાની ઉપર છત નથી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આપ વાત કરી રહ્યા છો, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો રનિંગ ટ્રેક, જ્યાં આપ પોતે પણ રનિંગ કરવા જાઓ છો,
તિરાડો પડી છે, વરસાદમાં પાણી ભરે છે, સ્ટુડન્ટ્સો ગબડે છે, પડે છે, એના વિડીયો મારી પાસે છે, પ્રૂફ છે. એના માટે શું કહેવા માંગશો? ક્યારે થશે? માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે 15 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું છે એને અપગ્રેડ કરવા માટે પણ અત્યારે બજેટમાં અનાઉન્સમેન્ટ કરી ચૂક્યા છે. ટૂંકા સમયમાં એથ્લેટિક ટ્રેકનું અપગ્રેડેશન માટે પણ અમે એસ્ટિમેટ બનાવવાનું શરૂ કરી દીધી છે. આવનારા દિવસોમાં એથ્લેટિક ફેડરેશન સાથે પણ ચર્ચા કરી રહ્યા છે. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જે ડાઇવિંગ પૂલ છે એને પણ ચેન્જ કરીને બાળકો માટે ટ્રેનિંગ સેન્ટર તરીકે કરવાના છે. એટલે એક્ઝિસ્ટિંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસને હું બજેટમાં અનાઉન્સ કરી એને અપગ્રેડેશનમાં કરવાના છે અને નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે બનાવીશું એના ONM જરૂરિયાત છે. 10 વર્ષ 20 વર્ષ માટે એની ક્વોલિટી મેન્ટેનન્સની જરૂરિયાત છે. એના ઉપર 100% ફોકસ રહેવાના છે. સાહેબ, પાણીની સમસ્યા વડોદરામાં સૌથી વધારે છે. ટેન્કર રાજ ખુદ